સાધુજી બોલો. હરદરજી આપણે આવી ગયા છે આ ગામમાં. આ ગામની પરિસ્થિતિ બહુ નબળી છે વાવાઝોડાના લીધે. એટલે આપણે આમાં હવે જોવાનું છે કોનું મકાન પડ્યું વાવાઝોડામાં, કોના નળિયા ઉડી ગયા, બહુ નુકસાન કર્યું. આપણે ઘરે ઘરે પડે ને ને બાપ લેવાનું છે. અને સરકારે પાસે મિલ્યા આપણે બેને ધ્યાન રાખજો, બધું જે નુકસાન થયું ને એ કાયદેસર લેવાનું છે. એ તો કાયદેસર ખોટી રીતે કઈ કરતા નહીં. બાકી જો આ કેમેરા ગોઠવેલા છે. આ કેમેરા સરકાર આપ્યા શું લેવા ખબર આપણને? કોઈ આપણે બોલી ના જાય, કોઈ મારી ના જાય, ખોટું ના કરી જાય, કોઈ ગાળું ના કાઢી જાય, અને કોઈ પૈસા ખવડાવતા હોય તો આ કેમેરામાં એકલો થઈ જાય. અને આ લાઈવ થાય ટીવી માં આવે સમાચારમાં કે આ ભાઈ પૈસા ખાતા. ધ્યાન રાખજો, તમે પાછા રોકડા બોકડા લેતા નહીં. એ તો હું આમે નહીં લેતો કોઈના, તમારા માટે જ ગોઠવું પેલા. તમે ઓર રાખજો. હા બરોબર. હાલો તો તમે આ બાજુ જો, હું આ બાજુ જો. બોલ મોટું ભાઈ, તમે આવ્યા? શું કરે છે આ નવી આમ તેમ પડે બધા મેલ તો ભાઈ. તને બીજી કઈ ખબર છે? મને શું ખબર હોય? જો ઓલા સાહેબુ આવવાનું છે, આવવાના છે. આપણે જે આ ગામમાં નુકસાન થયું ને એને મકાન પાસ કરવા ને મકાન માપવા માટે આવી ગયા છે. એટલે મારા છોકરો આફ્રિકામાં રહે છે ને, એની મને ફોન કરે તો કે કાકા જે સાહેબુ આવે છે ને એમને તમે આપણું મકાન બતાવી જોજો અને મકાન પાસ થઈ જશે. સાહેબુ બહુ રેડી માણસ છે. બરાબર. એ તો સાચી વાત બરાબર, પણ મારે તો કઈ તૂટ્યું નથી. કઈ નથી તૂટ્યું? મારે કઈ નથી. હવે બાથરૂમ ના હોય તો પાડી નાખજે ને, એટલે પાસ કરાવી દે. જીભાનની આમાં સહી કરીને તને પાસ કરાવડાવે. નહીં થાય તો મારું તો બાથરૂમ ગયું ને. એટલે આખું પથરી નહીં પાડવાનું. તો એમાં એક હાથી બે ઈટું છે ને પાડી નાખજે ને, એટલે આપણે રખાવી દેવું ને. એવું છે? તમારે બાથરૂમ પાડવું પડશે ને? હા. અરે મારે તો બધું ઉડી ગયું છે. તમારે ઉડી ગયું, પણ મારે કઈ નથી ઉડ્યું. તો પણ થોડું ઘણું કઈ કરજે એટલે હે પાસ થઈ જાય મકાન. આવ નળિયા વાળું નહીં હાલે કે પડી ગયું અહીં કને? ના ના, કઈક તું બે કીચું હે ને બાથરૂમ ની ખેહવી નાખજે, નકર આપણે બાથરૂમ વગર ના હાવ રહ્યો ને. તો તમારું સંડાસ બાથરૂમ હોય ને હું પાડી દઉં. હા એમ કરજે. હાલ તો હું જઉં, એટલે સાહેબુ આવેલો વાતચીત કરાવજે, મને હા કરજે. હો સારું, તમે તમારા પાસે આવો તો મને કેજો. હા હા. એ છોકરા, તું શું આ હેન બેન મારીને રખડે છે? આ ઓલા સાહેબુ આવે છે મકાનનું પાસ કરવા વાળા. તું છે ને સાહેબુ ને મળીને તારું મકાન ના પડ્યું હોય ને કોઈ પણ ધક્કો મારી પાડી ના દે, નવું મકાન થઈ જાય. મારી વાત તો સાંભળો. પણ એ શું હું કહું કરીને તું જા. પણ મકાન માં પાસ કરવા વાળા જ અમે હઈએ. કાકા શું થયું? અરે સાહેબ, હું બહુ ગરીબ છું અને મારું તો આ બધું વાવાઝોડામાં પડી ગયું છે. હાલો તમે તમારું મકાન દેખાડો અમને. હેડો આવો તમે મારા ભેગા. હેડો સાહેબ, હું તમને બતાવું બધું. કાકા હવે સોનારો મને પેલા શાંતિ થી કહો ખરી. તમે વાત શું તમને કરું? મારે નાના બૈરા ને મોટા છોકરા એ બધા વાવાઝોડામાં મારે જતું રહ્યું છે. સાહેબ એ તો બધું પાસ થઈ જાય ને. ના, અમે આગળ ખાલી મકાન નું પાસ કરવા આયા. બૈરી છોકરાનું ના થાય અમારી પાસે. અરે પણ સાહેબ કઈ કરો ને. મેં મારા બાપ ના જયારે હું જાન જોડીને જો ને તારે હું એટલો ઢોલ વાગ્યો ને એટલો ખર્ચો કર્યો ને તે મારે 12 લાખ નો ખર્ચ થઈ ગયો. સાહેબ કઈક કરો ને થાય એમ હોય તો. ના, અમારી પાસે તો મકાન નું થાય. અમે મકાન નું પાસ કરવા આયા. પણ સાહેબ એમે એવું છે ના, મારે બધો સામાન ઉડી ગયો હે અને મારે બૈરી નો ઘાઘરો પણ ઉડી ગયો હે સાહેબ. તો સાચી વાત, પણ મકાન એક નું થાય. અને મકાન હશે ને તો બૈરા તો બીજા આવી જાય.
ઈ વાત સાચી કરી ને. હા મકાન સારું હશે તો બીજી ડોસી આવશે એમ જ ને. ઓય હાલો મકાન તમને દેખાડો. હું મારું મકાન દેખાડી દઉં. હા જો સાહેબ હા આ રહ્યું ને આ મારું મકાન હતું. હા અને તમને સાહેબ કહું ને હા એવો ગોળો આવ્યો ને હરામજી ના જો પથરા ને બથરા બધું પડી ગયો. અને તમને કહું ને હા હું અહીં કને ખાતો તો ને બેઠો વાવાઝોડું આવ્યું ને અને આ વચ્ચેથી એવો દાંભલો પડ્યો ને તો મારો ગંભો ભાજી નાખો. પણ આમ થઈ ગયું ને તો હું બચી ગયો. તો ગજબ થઈ ગયો હો. સાહેબ. હે કાકા બસ મકાન તો પાસ થઈ જાહે પણ મકાન ના હાથ બાર ના ઉતારા તમારું આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ એ બધું તો જડી રહે ને. સાહેબ ઈ બધું તો હે ને વાવાઝોડા મેં ઉડી ગયું છે સાહેબ. હું ચોથી તમને તો હાલું કાંઈ નહીં તમારી પાસે. કશું નથી. હું એકલો વધ્યો છું. મને લઈ જો કેતા હોય તો. પાડોશી માં કેવું છે? પાડોશી મેં બાપા કાંઈ હારાવત નથી રહ્યું. ચમ તારે આ વાવાઝોડું આવ્યું ને બધે બચારા ઠામ થઈ ગયા છે. હવે શું કરું કાંઈ મારી પાસે આ તો પાડોશી હોય તો એમ એવી સહીબાઈ કરે કે હા કે કાકા સાચું ના બધું ઉડી ગયું પડી ગયું એમ હોય ને. હવે પાડોશી તો અમે સાહેબ એવું છે કે બહે આલીએ ને તો આવે એમ છે. ના ના એવા પાડોશી નહીં જોતા. તો હવે તમે ઓલી કેવા સાંભળી હે ને હો હાથ ગૌ વધો ને તો તમને ખબર પડે. અહીંયા છે જાવું છે. ના હાથ ગૌ શેટા તો કઈ પાડોશી કહેવાય? તમારા ઘરની બાજુમાં જતા હોય ને પાડોશી કહેવાય. હવે સાહેબ હું તમને શું કહું જે તમારો ખર્ચો થાય ને એ હું તમને આલી દઈશ. પણ આ મારી અભરી આ મારા પિત્તળના ગોળા એ મારી ડોશીનું બધું કરિયાવર ઉડી ગયું છે. એનું કઈ કરો સાહેબ તમે. એટલે તમારા ઘરમાં અત્યારે કઈ વસ્તુ નહીં એમ ને? કશું નહીં ખાવાનું કશું કરિયાણું નહીં કઈ એમ ને? કશું નહીં. હા તો ઓલા જે સમાજ સેવા વાળા આવે ને હા. એમની પાસે હું તમને કહીશ એટલે કરિયાણું લાવી આલે તમને. એવું હા તો અને મકાન નું તો હું પાસ કરાવી દઈશ. એમ પણ જે ફાઇલ બાઇલ નો ખર્ચો થતો છે એ હું લઈ લઈશ. હવે સાહેબ એમ એવું છે બધું હું તમને હે ને એ ખર્ચો આપી દઈશ. પણ તમે મારું મકાન કઈક 20-25 લાખ રૂપિયા પાસ થાય ને એવું કઈક કરો સાહેબ. ના હોય એટલા બધા ના થાય. આ તમારે જેટલું નુકસાન થયું હોય જેટલું થયું હોય ને એટલા જ પૈસા જડે એટલું જ અમારે લખવાનું છે. અરે પણ સાહેબ આ મારા કેરબા બધું આખું કરિયાનું આંચા દિવાલો બધું ઉડી ગયું. હા તે એનો તો ખર્ચો તમને જડી જાય ને. મારે પાણી પીવા હવે વાહન પણ નહીં રહ્યું સાહેબ. એ વાહન બહાન નો ના ખર્ચો મળે. તમારું મકાન નું જ પાસ થાય બીજું કઈ ના પણ થાય. સાહેબ મારી ડોશી નો ઘાઘરો ઉડી ગયો તો એનું તો કઈક એ ઘાઘરો બાઘરા નું કઈ ના થાય મકાન નું જ થાય. એવું હા કઈ વાંધો નહીં સાહેબ. એટલું તો તમે કરી દો હવે. હા એ તો હું કરી દઈશ. એ તો અમારા ફરજમાં આવે. હા, અમારું કામ જ ઈ. તો ના હોય તો હું સાહેબ છે ને આ સહી કરવી હોય તો માણસોના અંગૂઠા કાપીને લઈ આવું. એટલે તમારા ઘરમાં રહેવું તો હે ને? જેવું તો હોય ને સાહેબ. હોય તમે અંગૂઠા કાપીને લાવો તો આ ઘરમાં રહો નહીં. જેલના હરિયા ગણો જેલના હરિયા. તમે હે ને ગમે એમ કરી અને 20-25 લાખ હે ને આમ મારું મકાન પાસ કરાવી દેજો. હું તમને રાજી કરાવી દઈશ. રાજી કરાવી નાખી એટલે શું તમે મને રિશ્વત આલવા માંગો લાચ આલવા માંગો મને ખરીદવા માંગો તમે મને કઈ? ના સાહેબ એવું તો? નથી. પણ હું તમને હે ને આ બધો ખર્ચો આલીશ. આ બધું તમારે સહી સિક્કા કરવાનું ફાઇલ નો ખર્ચો થાય તો હું લઈ લઈશ. અને હરવું બોલો વાર ને કાંટા હોય. પણ સાહેબ અમારે તો વાવાઝોડા મેં વારે જ ઉડી ગઈ ને. હવે આ તો દિવાલ તો હે ને? દિવાલો પણ હવે ઈ બધી છે ને હા વાવાઝોડાની બેરીઓ થઈ ગઈ છે સાહેબ. હવે દિવાલ વાંચે તમારા પાડોશી ઉભા હોય અહીંયા કાન રાખીને વાપરતા હોય બધું બહાર જતું રહે. પાછું પાડોશી તમારે સારા વાત તો હે નહીં. હા તો વાપરતા હોય પાડોશી દિવાલે ઉભા રહીને. ઈ વાત તમારી સાચી. હા. પણ દિવાલો ને કોણ નથી તો આ માણસ સાંભળે વાપરે ને? હા સાચું હોય એટલે હરવું બોલો મારો ખર્ચો થતો છે એ તો હું લઈ લઈશ. લો આંકણ હવે સહી કરી નાખો. લાવ હવે બધું થઈ ગયું. થઈ ગયું ને હોય તો હવે તમારે જાવ હોય તો જઈ શકો છો. પણ ચા પાણી પીવો છે તમારે? હા તો સાપ હું ઈ જ કેતો હતો કે હવે સાપ પાણી પાવો હોય તો પાવો મને.
પણ એ તો અમારે હે ને વાવાઝોડામાં બધું ઉડી ગયું છે. ભેંસો બેસ્યો નકર પાડો હતો ને, પાડો જોવા દેતો બાપડો 2-3 લીટર દૂધનો સાત પાડું જોવા દેતો. તારે અમારે પાડાના દૂધનો મારે સાજ નહીં પીવો. અરે સાહેબ, તમે પાડાના દૂધનો ચા પીવો ને તો બીજી વાર તમને પીવાનું મન થાય. હવે લીટર જોવા દેતો સાહેબ. હવે તમારે ભેંસના દૂધનો પાવો હોય તો પાવો, નકર બાઈ રાખો. નકર ઈ બાઈ મેં હરખું રહે ને. સારું જો સાહેબ, હવે તમે છે ને તમને હું આવીશ ને આપી છે તાણે હું તમને પાડાનું દૂધ 5 લીટર લેતો આવીશ. કાકા મારે પાડાનું દૂધ નહીં જોતું, એનું હોય તો લાવજો, બાકી હું તો આ હેડો હું જાઉં. સારું ના મજા આવે, પાડાના દૂધનો સહારો થાય ને. મારા બેટાના છોકરા થોડી હમી રાખે નહીં, મારી કીધું પાડે નહીં. શું કરો છો કાકા તમે? કાંઈ નહીં, આ થોડું પાટો તો બાટો. ચમ પાડતો તો પાડતો? એટલે ઓલા મોટી ભાઈ મને કીધું છે ઉપરથી અધિકારી આવવાના છે ને, એટલે કે તમારે કઈ પડ્યું હોય ને તો એ ને તો તમારે મકાન પાસ બધું થઈ જાય. મારે તો કઈ પડ્યું નતું, હું આને પાડતો હતો. આને પાડતા તેમ? હા, આને પાડતો હું, મારે પાસ થઈ જાય. એટલે 2 નંબરનો ધંધો. 2 નંબરનો ક્યાં છે ધંધો? આ તો આ ટકી રહ્યું છે ત્યાં થઈ જાય મારે. કાકાને 2 નંબરનો ધંધો છે. ટકી રહ્યું છે ને એટલે મારે થઈ જાય. હા, ઉપરથી અધિકારી આવવાના હતા. મોતીભાઈ કીધું તું કે તમે તૈયાર રાખજે તો હું રાખું. કાકા આમાં સહી કરું છું. સહી શું કરવાની મારે? તમે જે અધિકારની વાત કરતા હતા ને, હા. એ અધિકાર હું જ છું. એટલે આમાં સહી કરી નાખો. ભૂલ થઈ ગઈ મારી. મને નથી ખબર નથી, મારે તો કમ્પ્લીટ છે, મને કઈ નહીં કરાવ. તો તમે જેનો હે ને તમે જેટલું બોલ્યા ને એ આ લાઈવ થઈ વોટ્સઅપમાં હે ને ગ્રુપમાં બધાને ફેલાઈ ગઈ. એટલે હવે તમે ઘણો જેલના હરિયા પણ આમાં સહી કરો. પણ મારે તો કઈ નથી કરવું, મારે તો બધું કમ્પ્લીટ જ છે. હવે તમારા અંગૂઠામ પગ દેખાવ છે. તો હવે તમે જેલના હરિયા કરતા રહેજો. પણ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, હવે હું નહીં કરું. હું તે ભાઈને લઈ ગયા જેલમાં, પણ આની પેલા 2-3 જણા હતા ને એ અને તમે હવે કરો 2 નંબરનો ધંધો. કાકા આવું ના કરાય, કોકના ઘર ખાતા હોય ને અમે એ ના થાય. આ સરકાર તમને સેવા કરવાની છે. પણ ખોટું નહીં કરે. તમે તો આ તમે માફી માંગતો ને એમ હે ને તમારે જેલના હરિયા કરો. હવે ડિલેટ કરતો કરો બધું. આમાં ડિલેટ બિલેટ ના થાય. આ લાઈવ રેકોર્ડ, લાઈવ થાય. લાઈવ જીતું ચિકન ઓફિસમાં જ જતું રે માથે સરકાર માથે. મારે તો કઈ થયું રે, મને માફ કરી દો. હવે તમે જેમ માફી માંગશો ને એમ તમારી કાર્યવાહી માથે બહુ થાય. ઓલા મોતીભાઈ તો મને હલવા દીધો વગર વાતનો. હવે તમે મોતીભાઈ ને જેલમાં લઈ ગયા. હવે તમે તારીખ પસાર રહો, મજો ખડો ને હાજા રહેતો એટલે અમારે તારીખ આવી. એ મોતીભાઈ ને પેલા લઈ જજો, ભૂલતા નહીં. અરે એમને તો લઈ ગયા હતા, લઈ ગયા હરિયા ગાને. હવે તમે આવતો રહેજો, તારીખ આવે એટલે ફોન આવજો તમારે. વગર કામ ના તો હલવી તો તથી તોડું મારે વગર કામ ના.